છે કોઈ બાકી હજુ આપણા રૂટીનમાં આવે છે પ્રમાણેનું કોઈ બાકી રહ્યું ખરું? આજે ભાઈ બધા એડમિટ થઈ જજો તમારા નામથી, કારણ કે મારે એના સ્ક્રીનશોટ લઈને મારે કિરીટ સરને મોકલવાનો છે, બરાબર? ચલો એ ધ્યાન આપજો હવે. આપણને શું કીધું છે જુઓ, એક આકૃતિ દોરું છું. હા, કોઈ આવ્યું પાછું. ચલો એક મિનિટ, હું સ્ક્રીનશોટ લઈને પછી મોકલી દઉં. પહેલા સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે પછી કોણ પાછું કોઈ રહ્યું છે હજુ? ચલો ચલો, દેખાય છે ને બધું સ્પષ્ટ? ઓકે, ચલો હવે એક આકૃતિ છે હું તમને દોરું અને પછી એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો હવે અહીં તમને આવું કીધેલું છે, એક રફ સપાટી અહીં આપેલી છે આપણને, બીજી સપાટી અહીં આગળ આપેલી છે, એક બ્લોક અહીં છે જેનું દળ તમને આપેલું છે કેપિટલ M, અને એક બીજો સ્મોલ દળ M, સ્મોલ M દળ ધરાવતો. આની પર અહીં આગળ F બતાવેલું છે. અહીંયા આગળથી એક દોરી આમ પસાર કરેલી છે અને એ પુલી છે, બરાબર? ત્યાં પુલી પછી પસાર થઈ રહી આકૃતિ આપણને આપેલી. હવે કહે છે શું આપણને એ જુઓ. કોણ આવ્યું પાછું? ચલો જોઈ હવે કેટલા. ઓકે, ચલો હવે શું કહે છે આપણને? દાખલા નંબર 24, બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. એનો મતલબ કે આ બે વચ્ચેનો તમને ઘર્ષણાંક મ્યુ આપેલો, બરાબર? મ્યુ છે પણ ગ્રાઉન્ડ અથવા તો જમીન જે નીચેની થાય એ ઘર્ષણ રહિત છે, ઘર્ષણ રહિત છે. ધેટ મીન્સ કે અહીંયા આગળનો જે મ્યુ છે એ 0 છે, બરાબર? અહીં કોઈ મ્યુ લાગતું નથી, કઈ ઘર્ષણ બળ નથી. ચલો તો પહેલું તમારે શોધવાનું છે F નું એવું મહત્તમ મૂલ્ય શોધો કે જેથી તંત્ર સંતુલનમાં રહે, બરાબર? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન તમને આપેલો છે, કોઈ આવે તો મને કહી દો, બરાબર? બીજો પ્રશ્ન આપણને એવું પૂછ્યું છે, બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું છે, ભાગ A માં મળેલ બળને બમણું કરવામાં આવે તો
દરેક બ્લોક શોધો. ચલો ચલો જે નવા આયા છે એમની માટે વેલકમ, બરાબર. અને આ દાખલો આપણે શોધવો છે, જવાબ શોધવો છે, બરાબર. ચલો રકમ ફરીવાર જોઈ લો કે એક બ્લોક m દળ ધરાવતો, કેપિટલ M દળ ધરાવતો, સ્મોલ m દળ ધરાવતો, આ બે વચ્ચે મ્યુ આપેલું છે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? આ બંને વચ્ચે કેટલું આપેલું? મ્યુ આપેલું છે, બરાબર. અને તમે અહીંયા આગળથી આ તરફ બળ લગાડી રહ્યા છો, આ તરફ, બરાબર, ડાબી તરફ, એટલે મારા ડાબા તરફ આમ બળ લગાડી રહ્યા છો. તો તમારું એવું બળ શોધો, આનું F નું મહત્તમ મૂલ્ય એવું શોધો કે જેથી કરીને આ તંત્ર સંતુલન મળે, બરાબર. ચલો બોલો કેવી રીતે કરીશું? હા હા એ સૂત્ર લાગુ પડશે, બરાબર. ચલો વેરી ગુડ. તો સૌથી પહેલા પેલું આવા દાખલાની અંદર તમારું કામ પહેલું શું હશે? પહેલું કામ આપણે શું કરીએ બોલો? આવો દાખલો જે હા, તો સૌથી પહેલા પેલું તમે આવા દાખલા કરવા માટે સૌથી પ્રથમ FBD વિચારો. FBD ને ધ્યાનમાં લઈને જ ચાલો. તો સ્મોલ m છે, પહેલા પેલું એનો વિચાર કરો, તો એનો FBD બનાવો, બરાબર. તો અહીંયા સાઈડ પર આપણે બનાવીએ FBD. તો સ્મોલ m નો FBD શું થશે? તો સ્મોલ m છે આપણે, બરાબર. ચલો સ્મોલ m પર બળ, હવે જો ઉપર નીચેનું બળ છે એને ધ્યાનમાં લેવું ના લેવું એ નહીં લઈએ તોય ચાલશે, કારણ કે ગતિ તો ઉપર તો થતી નથી, ઉપર નીચે દોરી અવસ્થા આવતી નથી. પણ છતાંય તમારી જો ઈચ્છા હોય તમે અહીંયા દોરી શકો છો, અહીંયાથી તમે આમ દોરી શકો છો, અને આ રીતે દોરી શકો છો, પણ આનો કોઈ મતલબ નથી. MBN ક્લિયર? ચલો બીજી વસ્તુ આ તરફ જુઓ, તો આ તરફ અહીંયા આગળ બળ તમને દોરીનું તણાવ બળ લાગશે, એક બીજું પણ બળ લાગશે. અને બીજું બળ કયું? જો તમે ગતિ આ તરફ કરાવો છો તો ઘર્ષણ બળ પેલી તરફ લાગે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બાજુ લાગે તમારી F. ક્લિયર? અને આ બાજુ તમારું કેપિટલ F. રેડી? હવે અહીંયા તમને એક શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો તમે જુઓ? મહત્તમ. તો મહત્તમનો મીનિંગ એવો થયો કે જ્યારે કોઈ પદાર્થને આપણે ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ, એ પદાર્થ ખસતો નથી, તો એનો મતલબ આને જ્યારે આમ ખસેડવાનો પ્રયત્ન કરતો હશે જ્યારે, અને આ ખસતો નથી, એટલે શું કરે છે? એ સામે પણ બળ લગાડે છે, અને કયા સ્વરૂપમાં લગાડે છે? ઘર્ષણ બળના સ્વરૂપમાં લગાડે છે. અને ઘર્ષણ બળ આપણે બળ વધારતા જઈએ તેમ તેમ એ પણ વધે છે. તો એનો મતલબ એ થયો કે મારે F મેક્સિમમ જોઈતો તો આ F પણ મેક્સિમમ લેવું પડે. હા, તો અહીંયા તમે લખો કે અહીં F મહત્તમ જોઈએ મેક્સિમમ માટે સ્મોલ f મેક્સિમમ લેવું પડે. ક્લિયર? અને સ્મોલ f મેક્સિમમ બરાબર શું લખાય? mu m into g થઈ જશે. ક્લિયર? ચલો હવે આના f ની પરથી તમે કહી શકો છો કે જુઓ અહીંયા આગળ મારે તંત્ર સંતુલનમાં છે. તંત્ર સંતુલનમાં છે એનો મતલબ કે પ્રવેગ શૂન્ય છે અને એનું નેટ ફોર્સ 0 છે, પ્રવેગ શૂન્ય છે. તમે અહીં કઈ તંત્ર સંતુલનમાં હોવાથી તંત્ર સંતુલનમાં હોવાથી f net is equal to 0, otherwise a બરાબર 0. આનો મતલબ એવો પણ થયો તો f net 0, તો આ બંનેનો તફાવત 0 થઈ ગયો. એનો મતલબ એ થયો કે f max minus t is equal to 0, કારણ કે આ f net થયું અને f net 0 હોય તો જ આ સંતુલનમાં હોય. therefore f બરાબર માનવું થશે f maximum plus t. આ થઈ જશે. ક્લિયર? અને આને હું આમ પર લખી શકું mu s mg plus t. આને ઇક્વેશન નંબર આપી દો 1. ક્લિયર? આમાં કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને તમે પૂછી શકો છો. જે ભાઈ નવા આયેલા છે, બરાબર, જે અત્યારે કદાચ કોઈકવાર મારા પીરિયડમાં આવતા ને એમને જો કન્ફ્યુઝન થતું હોય કોઈ પણ, બરાબર, મારો ગોલ હંમેશા તમને સમજાવવાનો છે, બરાબર. તો તમે આગળ કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન થતું હોય તો મને પૂછી શકો છો. બોલો છે કોઈ કન્ફ્યુઝન? બાકીના બધાને પૂછું છું, કોઈ એકને નહીં. ઓકે, તમે જવાબ આપશો તો સારું લાગશે. અને આમાં કાઠિયાવાડી બોલવામાં પાછા ના પડે ભાઈ, બરાબર. બાકીના બધા પાછા પડે પણ કાઠિયાવાડી બોલવામાં પાછા ના પડે. ચલો અહીં ધ્યાન આપી દો. હવે બીજા માટે લો કેપિટલ M નો FBD દો. કેપિટલ M
નો એફબીડી. ચલો શું થશે કેપિટલ એમ માટે? કેપિટલ એમ અહીં આગળ આપણે દોર્યું. ચલો આ દિશામાં શું લાગશે? તણાવ બળ લાગશે. ચલો આ દિશામાં તણાવ બળ લાગવાનું છે. તો આ દિશામાં શું લાગશે? અહીંયા આગળ આ કેપિટલ એમ નો મારે એફબીડી દોરવો છે, બરાબર? તો મેં કેપિટલ એમ મૂક્યું, આ બાજુ તણાવ બળ લાગ્યું, તો આ બાજુ કયું બળ લાગે? કોઈ લાગે છે? જુઓ તો. બરાબર? તો અહીંયા આગળ તમે કહી શકો છો અહીં એફબીડી, અહીં કેપિટલ એફ એ સ્મોલ એફ પર લાગતું બળ છે, બરાબર? જેના લીધે બરાબર એફ ની વિરુદ્ધ દિશામાં એફ મેક્સ લાગે છે તે કેપિટલ એમ માટે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ બાહ્ય બળ રૂપે જમણી તરફ લાગશે. સમજ્યા? હવે કયું બળ લાગશે? તો એને આ તરફ બળ લાગશે, જે આ તરફનું ઘર્ષણ બળ હતું એફ મેક્સિમમ એ આની માટે આ તરફ લાગશે, બરાબર? એફ મેક્સિમમ કારણ કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ આ બાજુ લાગશે એફ મેક્સ, બરાબર? તરફ લાગશે. બાકીનું કોઈ બળ લાગતું નથી. બાકી કોઈ બળ કેપિટલ એમ પર સમક્ષિતિજ દિશામાં નથી. આ પેરેગ્રાફ મારે ખાલી તમને સમજવા માટે જ મેં લખેલો છે, બરાબર? હું ડાયરેક્ટ પણ તમને કહી શકું T બરાબર F મેક્સિમમ થાય. હું ડાયરેક્ટ પણ કહી શકતો હતો, બરાબર? છતાંય મેં લખ્યું છે તો એનો મીનિંગ છે. અને આ વસ્તુ તમારા માઇન્ડમાં લઈને ચાલજો. સમજ પડી આ વસ્તુ? હેલો? તો એનો મતલબ શું થાય? therefore અહીં તમે લખી શકો F maximum is equal to T થાય. આ વેલ્યુ તમે અહીં પુટ કરો આની અંદર, તો આનો મતલબ એ થયો T is equal to mu s mg થયું. આની ઇક્વેશન નંબર 2 આ વેલ્યુ આમાં પુટ કરી દો. therefore ઇક્વેશન 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે શું થશે? F maximum is equal to mu s mg plus mu s mg. therefore થઈ જશે F maximum is equal to twice mu s mg. આ તમારો જવાબ થયો પહેલાનો. બોલો સમજ પડી આમાં? હજુ કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે આ જગ્યાએ મને સમજવામાં મિસ્ટેક થાય છે અથવા તો ભૂલ પડે છે તો જોઈ લો, સમજી લો અને મને કહો. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? બધા હો. સરસ. સૌથી અગત્યનો પોઈન્ટ આ છે હો. આ વસ્તુ આ જે લાઈન મેં ડ્રો કરેલી છે આ વસ્તુને વિડીયોમાં વારંવાર પોઝ કરી કમ્પ્લીટ જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તો દુનિયાની કોઈ તાકાત નહીં કે આવનાર સમયમાં તમને કોઈ માર્ક કરી શકે. માર્ક કરી શકે ધેટ મીન્સ કે હરાઈ શકે. જે ડબલ ની ગમે જશે એની અંદર આ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ બેઝ બધા દાખલા છે. આ જો તમને દાખલા આવડતા હશે દુનિયાનો કોઈ પણ દાખલો તમે કરી શકશો. દુનિયાનો કોઈ પણ, બરાબર? તો આને માઇન્ડમાં લઈને ચાલજો. ઓકે? ચલો એના પછી નેક્સ્ટ એનો બીજો પાર્ટ છે. એમાં શું કીધું આપણને? ચલો બીજા પાર્ટમાં અહીં તમે શું કરો છો? બળ બમણું કરી નાખો. ચલો હવે તમને નેક્સ્ટ પાર્ટમાં શું કીધું? બીજા પાર્ટમાં આપણને એવું કહે છે F મેક્સિમમ ને બમણું કરવામાં આવે છે ત્યારે તમારે એ સ્મોલ m માટે પણ શોધવો છે અને એ કેપિટલ M માટે પણ શોધવો છે.
બોલો શું કરીશું આમાં? કઈ રીતે લાવીશું? પેઢી દોરાઈ પ્રયત્ન કરો છો તમે કે પછી હું જ શું થયું પાછું આને?